મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા। શિક્ષક મહેશભાઈ ગોવિંદભાઈ ભુનેતર દ્વારા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે અને જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન શિક્ષક દ્વારા કોઈ અગમ્ય કારણોસર દવા પી જીવન ટૂંકાવ્યું છે। શિક્ષક દ્વારા કયા કારણોસર દવા પીધી તે કારણ હાલ અકબંધ છે। છોટાઉદેપુરના બોડેલીમાં સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારીએ જ તુવેર 6,500માં લેતા હતા, જેથી ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી કરતા હોય છે। બોડેલી તાલુકામાં તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી એ વાતની હતી કે સરકારના ટેકાના ભાવ ન મળતા તેઓ ખાનગી વેપારીને તુવેર આપવી પડતી હતી। સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું। કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે। ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે, એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે। ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનો આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે। બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે। બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે ખેડૂતો માટે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ભવિષ્ય સલામત કરો। જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી। યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો। ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ। સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી। દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ। શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા। 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું। આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી। દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો। રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના। સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો। ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું। કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન। ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી। વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। જૌનપુરમાં બુકાનીધારી 2 ચોરી મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ। ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ। પાડોશીઓ જાગી જતા ગઠિયાઓ ચોરી કર્યા વિના જીવ બચાવી નાસી ભાગ્યા। હનુમાનગઢના ફતેપુર ગામમાં ટ્રેક્ટર ચાલકે કારને મારી ટક્કર। બે જૂથ વચ્ચેના ઝઘડામાં ટ્રેક્ટર ચાલકે પાર્ક કરેલ કારને વારંવાર ટક્કર મારી કારને નુકસાન પહોંચાડ્યું। ઘટનામાં ટ્રેક્ટર પલટ્યું। પોલીસે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી। હરિયાણાના યમુનાનગરમાં બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ। ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ પહેલા ઘરેણા વિશે માહિતી લીધી, બાદમાં તક જોઈને દુકાનદાર પર ફાયરિંગ કર્યું। ઝવેરીએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી ગયા।
લદ્દાખ અને કારગિલમાં ભારે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર. શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસ ખાતે રસ્તાઓ બરફથી ઢંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી. હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટીમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો આવ્યો સામે. બરફવર્ષાથી પહાડોએ જાણે સફેદ વસ્ત્રો. तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस. માવઠાને લઈને અંબાલાલની મોટી આગાહી. 12 થી 19 માર્ચે હવામાનમાં પલટો આવશે. હોળી બાદ હવામાનમાં પલટાની શક્યતા. અમદાવાદના ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરનાર 3 આરોપી પકડાયા. અન્યના બિરાઓની શોધખોળ ચાલુ.